લમવેણી લજા ઘણી જેના પહોંચાઈ પાતળિયા પણ રત હરસ એ આ તો કોક કોક કમનિયા કો ઘોડા કો પરખડા કોક સત્સંગી જોનનાર પણ રત હરસ એ અદુત્ય તન સંસાર. બિરજુએ બહુ સારું ગાયું અને ચારણ બાવટના છોકરા ગાતા જ હોય, એમ કે નવાઈની વાત ન હોય, પણ અત્યારે ક્રેઝ છે. અટાણે જે હાલે છે એ મજા કરે ને એટલા દુનિયાને ગમે. આવું તો આપણે કાયમ ગાતા હતા વર્ષોથી, ત્યાં કોઈ ભાવ નહોતું પૂછતું. હા છે, અને અમુક ગીત છે ને અંદરો અંદરના છે, બધા માટે નથી, બધા સાંભળીએ ન હોય, અને બધાને માટે અમુક અમુક ગીત ન હોય, પણ જે અમુક ગીત છે એ અંગત છે, અમુક સમાજ જ સમજી શકે. એટલા માટે ભાઈ પ્રવીણે
હા તો આવે બેન દીકરીની વાત તો ભાઈ દરેકને ગમતી હોય, બેન દીકરી હોય વાલી જ હોય, પણ આપણા સમાજમાં જે વાલી બેન દીકરી હોય એવી ક્યાંય હોતી નથી. આપણો સમાજ છે ને દુઃખે દુખાય એવો સમાજ છે. હવે એવી બેન દીકરી હોય રાહ જોતી હોય. હા, રાહ કેવી હોય મારીનો દીકરો ભણતો હોય અને પોતાના ભાઈની રાહ જોઈને બેઠી હોય. અહીંયા બેન રાહ જોતી હોય, ભાઈના ઘરમાં કાંઈ ન હોય. કાંઈ ન હોય એમ ન કહેવાય, આબરો હોય. અને એ મુજાઈને બેઠો હોય ભાઈ, બેનના ઘરે પ્રસંગ છે, લગ્ન છે, હું લઈ જાઉં, કાંઈ છે નહીં. પણ એ ટાઈમે જ્યારે પુરુષને તકલીફ પડી ત્યારે નારી કામ લાગે છે, ટેકો નારી આપ્યો છે. અને એ પોતાના ઘરની જે લક્ષ્મી હોય ને એમ કે કેમ મૂજાઈ ગયા, કેમ કે મૂંઝવણ બીજી કાંઈ નથી, બેનના ઘરે લગ્ન છે, હું લઈ જાઉં. અરે એમ હોય કાંઈ નહીં, ભાઈ છે શું છે કે હમણાં હું મારી માના ઘરેથી પિત્તળનો ત્રાંબડો લઈ આવી છું, એને છાશમાં બોલી દઈશ, ઉટકી જગારા મારે એવો કરી દઈશ, ફોના જેવો થઈ જાય છે ત્રાંબડો. અને એ હવા લઈને જાઓ. બહુ ટેકા તો સ્ત્રીઓ આપે. હા, ટેકો કાંઈ એમને નથી. વાહન જેવા ફરતા એને શું કરવું ગયો એની વાત નથી, પણ આ તો હદર ઘરની વાત છે. હદર ઘરે હોય ને એની વાત કરવાનો. હા, ઊંચા કુળનો આદમી કરે નીચું કામ, ગઢપત જોટે કામ, ખાતર ન દે ભીમરા, આ કાંઈ ખાતર ન દે. હા, બાબુ સારું લાગે હવને લાખવા થઈ લેવું, દુનિયામાં દેવ વળગોરામાં હાલ ગયા, બહુ અગાઉ. આ કાંઈ મળે નહીં. આ તો કોઠામાંથી ઉગે, કોઠામાંથી એના લોહીના સંસ્કારો. અને એ ટાઈમે ત્રાણલો પસડીમાં બાંધીને હળતો થાય. અહીંયા રાહ જોતી હોય શું કે ખબર મારીનો પાટણની બજારમાં હરિજનનો એક દીકરો ગાંફથી આવેલો. એ ટાઈમે પછડી વેચતા, એ પછડી વેચવા આવેલો. એમાં પાટણમાં પોતાના ફૈબા એટલે કે દરબારના બેન ગોખલામાં રાહ જોઈને ગોખે બેઠા છે. પણ મોટું ઉદાસ જોયું, કાં બેન બાપા કેમ તકલીફ છે, કેમ
કે હજી ગાંફથી કોઈ આવ્યું નથી, લગ્ન છે કાલ દીકરાનું. એમ મામેરાવાળો કોઈ નથી આવ્યો કે ના, પણ તો હું આવ્યો છું ને. કયો ખંભે પસેડી નાખીને આંટા મારતો બિચારો ફાળીઓ લઈને. એ કે બેન હું આવ્યો છું ને, કે તું શું કરીશ, કે હું કરીશ એવું કોઈ નહીં કરે. એ ટાઈમે ગઢમાં આવે, ડેલી આવીને મળે છે લેવાને, ભાઈ કોણ છો, કે હું હરિજનનો દીકરો છું. એ ભાઈ હું આવ્યો ભાઈ, તો તમે તમારા રૂપાલીબાના મામેરી આવે છો કેમ? કે હા. હું ગામ મામેરામાં હું લેવા, કે 2 ગામ આપું છું. હે પૂછીને આવ્યો છો કે એમને એમ કે હવે એ મારે જોવાનું છે. 2 ગામ રૂપાલીબાના મામેરામાં આપો છો. અને દઈને આવતો રહ્યો. આવ્યો પણ માને મળે પોતાની જેને તને માં. કામ તો બહુ સારું કરી આવ્યો, પણ દરબાર માન્ય રાખે તો કે બેટા શું કર્યું, કે રૂપાલીબાન 2 ગામ દે. અરે આપણું શું કર્યું, આપણે કોણ હંગશે કે નામ જે થવું હોય થાય, મેં તો દીધા છે. અને આવ્યો ગાંફ દરબારમાં, આંખમાંથી ચોધાર આંસુ. અને એ ટાઈમે દરબાર પૂછે કેમ ભાઈ, શું કામ રોજ કાંઈ જોઈ છે? બાપુ જોતું કાંઈ નથી, પણ બેનને ગામ ગયો હતો પાટણ, 2 ગામ દઈને આવ્યો છે. બેટા 2 ગામ ત્યાં આપ્યા અને 3 ગામ હું તને આપું. બાપુ આવા મામેરા હોય. હા, આમાં અટાણે હગા ભાઈની વાત નથી કરવા જેવી. આવા મામેરા આપીને નીકળતા હતા બાપુ. હા, અને ત્યારે કેવું પડે, મળીનો મારીના જવ કવિયાની મારીના મામેરી ઈ બેનના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, આગળ તુંબડું વાવતા હતા. આ ગીત તો મારા માસી હીરુમાસીની ગાતા, એનું સાંભળેલું છે. આપણું તો કામે નથી ગાય શકી, એ અમારા કંફુ હીરુમાસી ગાતા હોય ને, કોના બાપની તાકાત છે કાંહુડા રોકા. હા, એ મજા છે. પણ એને યાદી કરી આપણે. એ ટાઈમે તુંબડી વાવતા, આમ લગ્નની તૈયારી થઈ જાય, આમ તુંબડી ઉગી જાય. અને એ ટાઈમે તુંબડીનું એક ગીત છે, અમદાવાદી બીજળું આગળ તો માતાઓ હાલરા ગાતી ને, દીકરાને છાનો રાખવા માં રોવે. નરભાઈ, દીકરાને છાનો રાખવા હતું માં રોતી હોય. શું ખબર છે? હાલ તો
વીણાનો મામલો આવે એને ખોળો ન હોય પણ કોઈ કે ખોળો વાડીમાં કહી ગલો ભેટો ભાઈની ભોજાઈના હિતેલ ગમની તુમડી છોકરાને ખુશ રાખવા નથી કાંઈ શકતો પણ એને યાદ રહીએ કે આવું કંઈક હતું. સંસ્કૃતિના સંસ્કારના કાંઈ ઝાડવા ન થાય, એના કાંઈ પરડિયા ન થાય, એને કાંઈ ફળ ન લાગે, પણ ફળ તમારા સંતાનો તમારું ફળ જે તમારા સંસ્કાર સિંચન થયું હોય અને એમાં તમને વાહ વાહ થતું હોય ને તો મોટા મોટું ફળ છે. મારા વખાણ હું નથી કરતો પણ મારા અરુણ જેવો છોકરો છે ને ક્યાંય ન થાય. મારા અરુણિયો બાપના દીકરાની કઈ વાત ન કરવાની હોય, પણ બાપુ હું આમ છું મને ખબર નથી પડતી, મને ખબર નથી. નવા દીકરા હોવાનું ભગવાન આપે મારી પ્રાર્થના.
હજુ મને કેટલો હરખ છે ખબર નથી. હા, હરખ છે એની સામે મારા વડીલો, મારી માતાઓ, બહેનો અને કલાકારનું જેનું અત્યારે નામ ગુંજે એવું બિરજુ બારોટ. એ મને હું સમજાય મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મને આમ કાંઈ ફેર નથી દેખાતો. આપણા સંતાન જેવો છોકરો છે. અને એ જ્યારથી મારી યારે છે ત્યારથી મને કોઈ દી એવું નથી લાગ્યું કે કલાકાર તરીકે મારી યારે રહેતો હોય. એટલે બિરજુ 2043 બધા ઉપરાંતથી એટલા માટે હું તો એટલું કહું, ગમે એનો બારોટ હોય, બારોટ છે ને, બારોટ નામ પડે ને હું તો બહુ ખુશ છું. માતાજીના તમે બારોટ એક બારોટ મારી સામે બેઠો છે. હા, મારા ભજન હોય ને બારોટ હોય છે. એમ કોઈના જે સંસ્કાર છે ને એ જ્ઞાતિના સંસ્કાર આવું પોતાના નથી. અને એ ધીરે ધીરે જાન જ્યારે હાલવાની હોય, જાન ઉઘરાવે એ ટાઈમે ફૂલકું નીકળે ને પછી ભગવતીને નમન કરવા જાય. મારી વંદન કરીને માના ચરણોમાં જાન ઉગલે. ભાઈને પોતાના ભાઈને સારું લગાડતી હોય, કાંઈ હોય નહીં તોય હું કે ખબર આપણી માતા ગાતી કેમ લાગવા કોયલ બીજી
એ જાન જ્યારે ધીરે 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 હાલી જતી હોય, બગડતા ધમા 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 પડતી આવતી હોય, અને એ ટાઈમે ગાડામાં જે જાન હોય એ ગાડાના પૈડા ઠેનારું ભાઈ નાના નાના ખાડા હોય, અને ધ્રુજારી આવે અવાજમાં અને જે મીઠી લાગે એમાં ભરેલા ભરેલામાં તો માફા નાખ્યા હોય માતાજી ખોટું બહુ બોલે ભાઈ, બહુ ખોટું બોલે. હું કે ખબર પછી વળતા જાય પછી હોય હોય ને એલા એમ નહીં એ જાન આવી નથી, મોડું થયું છે, રાહ જોતી હોય માતા બેન માંડવા તરફથી આપણે સમૂહ લગ્ન હતા બપોરે, એના ગીત આપણે અટાણે ગાઈ મોજ કરો. હા, બપોરે સમૂહ લગ્ન હતા એની યાદી આપણે અત્યારે કરી હતી, અને જ્યાં હોય બે બેઠા હોય હા મળે મસ્તી થઈ એટલા માટે. એ મોડું થયું હોય ત્યારે હું કે હોય હા એ પડી ઝાલોર માથે ડંકા પડ્યા, મારા દીકરી જાન કેમ નહીં આવી હોય, શું થયું હા એ પડી વરના એ દાદા રૂપિયા રૂપિયા નતા મળે પણ મુજાવાનું હોય રૂપિયા એ જોઈ તું તમે મારા નારું ભાઈ અને જેને હાલવું એને માં ભગવતી જાદુ આપે ભાઈ. હા એની વાત હોય એની માં માગે ને કોણ પણ શરીર નાડું કાથી બાંધીને ફરતો એને ક્યાં શું હોય
તો હોય નહીં પણ હોય. અને અમુક ઘર તો ભગવાનને પહેલેથી જ બધા કહે છે મસ્તથી જીવે છે. અને એ જાણ આવી જાય ત્યારે હું ખબર જાન આવી જાય ત્યારે ગીત કેવું આવ્યું જાન દોડી લાગ્યો અને એટલે કેવું પડે ધ્યાન લાવ્યો તો લાવ્યો ભાઈ. એટલા માટે તો આપણે મામા ફૂઈ ના થયો બધા. હા એની મજા હતી અને એટલા માટે પછી એ ગીત જાન પ્રણો દે અને એમાં જાન લાવ્યો ભલે લાવ્યો સાચી વાત. રૂપિયા નહોતા એ સાચી વાત. તો દીકરીનો દીકરાના બાપને કેવું ખબર બે પિતા તમારા કઈ મને યાદ આવ્યું કહી દઉં મનુ